ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વર્તમાન બીજેપી પ્રમુખને પત્ર લખી તમારા અને પૂર્વ પ્રમુખમાં કોઈ ફેર નહીં હોવાની ટકોર કરી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. તાજેતરમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈએ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો. આ બાબતે મનસુખ વસાવા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખેલ પત્રમાં લખ્યું છે કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમણે કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ અપાયું, મહત્વના પદો ઉપર બેસાડી દીધા છે. તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ પણ દૂધધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામની પણ ડેરી નથી. બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે, પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે. પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારુતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તેમ પત્રમાં જણાવી મનસુખ વસાવાએ અપીલ કરી છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો. મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી સલાહ પણ આપી છે.